નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણના અર્થશાસ્ત્ર વિભાગના ડૉક્ટર અલ્પેશ પટેલના આપ સૌને નમસ્કાર. મિત્રો, BSM 1 CC અને CE 101 એકમલક્ષી અર્થશાસ્ત્ર પેપરના ચોથા યુનિટ માંગની મૂલ્ય સાપેક્ષતાના આ છેલ્લા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ચારે ચાર યુનિટના બધા જ વિડીયો આજ પૂરા થઈ ગયા છે. આજે આ છેલ્લો વિડીયો છે, છેલ્લો ટૉપિક છે, એની આજે હું આ વિડીયોમાં ચર્ચા કરું. 3 યુનિટ પ્રથમ, બીજું અને ચોથા યુનિટના બધા જ પ્રશ્નોના વિડીયો મેં માહિતીસભર તમારી સમક્ષ મૂકેલા છે અને ત્રીજા યુનિટના ભરતભાઈ ચૌધરી સાહેબે મૂકેલા છે. તો આ આપણો CC અને CE 101 એકમલક્ષી અર્થશાસ્ત્રનો આ અભ્યાસક્રમલક્ષી છેલ્લો વિડીયો. હવે આપણે આ અગાઉ વિડીયોમાં મળીશું બીજા વિડીયોમાં, તો ટૂંકા પ્રશ્નો, પરીક્ષાની તૈયારી એના અંગે ચર્ચા કરીશું. બરાબર. હવે આપણે ગયા વિડીયોમાં મેં તમને માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો અને માંગની મૂલ્ય સાપેક્ષતાનું મહત્ત્વની ચર્ચા કરો એની આપણે ચર્ચા કરતા હતા ગયા વિડીયોમાં. એમાં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ જોયો, એની વ્યાખ્યા, પછી માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા 3 પરિબળો મુખ્ય, કે વસ્તુનો પ્રકાર, વસ્તુની કિંમત અને સમયનું તત્વ. આપણે આની ચર્ચા કરી હતી. એમાં સૌ પ્રથમ આપણે વસ્તુનો પ્રકાર, પ્રથમ મુદ્દો એનો વસ્તુનો પ્રકાર, એની ચર્ચા કરી હતી. એમાં વસ્તુના પ્રકારમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ કે જેની માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોય, મૂલ્ય અનપેક્ષ, બરાબર, ઓછી મૂલ્ય સાપેક્ષ હોય. આરામ અને મોજ શોખની વસ્તુઓ કે જે વધુ મૂલ્ય સાપેક્ષ હોય. અવેજી વસ્તુઓ કે અવેજી વસ્તુઓની મૂલ્ય સાપેક્ષતા વધુ હોય. બરાબર. અનેક ઉપયોગી વસ્તુઓ, એ પણ મૂલ્ય સાપેક્ષ વધુ હોય. બરાબર. પૂરક વસ્તુઓ કે જે મૂલ્ય અનપેક્ષ હોય અથવા તો ઓછી મૂલ્ય સાપેક્ષ હોય. પછી રિવાજી ચીજ વસ્તુઓ જે પણ ઓછી મૂલ્ય સાપેક્ષ અથવા તો મૂલ્ય અનપેક્ષ હોય. અને નાશવંત વસ્તુઓ કે જે મૂલ્ય અનપેક્ષ હોય. બરાબર. આ અંગે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. મિત્રો, હવે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળોમાં બીજું પરિબળ વસ્તુની કિંમત અથવા વસ્તુઓની કિંમત, બરાબર, એની આપણે અહીં ચર્ચા કરીએ. પછી ત્રીજું પરિબળ સમયનું તત્વ આપણે જોઈએ. તો આજના વિડીયોમાં શરૂઆત કરીએ નવેસરથી. અગાઉ આપણે જે કહ્યું તે બધું રિવિઝન થયું અગાઉના વિડીયોનું. વસ્તુઓની કિંમત, વસ્તુઓની કિંમત એ પણ માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતું એક અગત્યનું પરિબળ છે. જેમ કે વસ્તુઓની કિંમત જે ખૂબ જ ઊંચી હોય તે માંગની મૂલ્ય સાપેક્ષતા ઓછી હોય. દાખલા તરીકે ટીવી, હીરા, માણેક વગેરે. જ્યારે વસ્તુઓની કિંમત નજીવી હોય, ઓછી કિંમત હોય, બરાબર, તો કિંમતમાં આવી વસ્તુઓની કિંમતમાં વધારો ઘટાડો થવા છતાં માંગમાં ખાસ પરિવર્તન આવતું નથી. એટલે કે અતિ ઊંચી કિંમતવાળી વસ્તુઓ અને અતિ નીચી કિંમતવાળી વસ્તુઓની માંગની મૂલ્ય સાપેક્ષતા ઓછી હોય. એટલે કે આવી વસ્તુઓ માંગની મૂલ્ય સાપેક્ષ મૂલ્ય અનપેક્ષ હોય. મૂલ્ય અનપેક્ષ એટલે વસ્તુની કિંમતમાં થતા ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય. કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય એટલે મૂલ્ય અનપેક્ષ માંગ. જેનો જવાબ ગુણોત્તર શું આવશે? 1 કરતાં ઓછો. કિંમત અને માંગ અને કિંમત વચ્ચેનો, માંગમાં ફેરફાર અને કિંમત વચ્ચેના ફેરફારનો ગુણોત્તરનો જવાબ કેટલો આવશે? એકમ કરતાં ઓછો, 1 કરતાં ઓછો. એટલે કે જેટલા પ્રમાણમાં કિંમતમાં ફેરફાર થયો હોય એના કરતાં માંગમાં થતો ફેરફાર ઓછો હોય. બરાબર. જેમ કે અતિ ઊંચી કિંમતવાળી હીરા માણેક, દુર્લભ ચિત્રકારોના ચિત્રો, દુર્લભ હીરા, આવી બધી વસ્તુઓની ખરીદી ઉચ્ચ ધનવાન વર્ગ, જે વધુ સંપત્તિવાળા લોકો હોય, વધુ બચતવાળા, વધુ આવકવાળા, એવા લોકો કરતા હોય.
આવી વસ્તુઓની કિંમતમાં વધઘટ થવા છતાં એમની માંગમાં કંઈ ખાસ ફેરફાર થશે નહીં. આપણે માંગના નિયમમાં જોયું હતું કે હરાજી થતી હોય વસ્તુની એટલે કિંમત વધતી જતી હોય, તેમ છતાં એની વધુને વધુ લોકો ઊંચી બોલી લગાવતા હોય. બરાબર? કેમ કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ છે કે ભાઈ હરાજીમાં વસ્તુ ખરીદશો તો પ્રતિષ્ઠા વધશે. શોખની વસ્તુ છે, એમને શોખ હોય, પેશન હોય એમનું. કહેવાનો મતલબ કે અતિ ઊંચી કિંમતવાળી વસ્તુઓની કિંમતમાં ફેરફાર થવા છતાં માંગમાં કંઈ ખાસ ફેરફાર થતો નથી. અને અતિ નીચી કિંમતવાળી સોય, દિવાસળી, મીઠું, પોસ્ટકાર્ડ આપણે જોયું હતું. માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, વસ્તુની માંગ સ્થિર જળવાઈ રહે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. પાંચમો પ્રકાર માંગની મૂલ્ય સાપેક્ષતાનો. માંગ રેખા વાય ધરીને સમાંતર, ઊભી ધરીને સમાંતર હોય સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષમાં. તો આવી સસ્તી વસ્તુઓ હોય, મીઠું, દિવાસળી, સોય, પોસ્ટકાર્ડ, આ બધી વસ્તુઓની કિંમતમાં પણ વધારો અથવા ઘટાડો થવા છતાં માંગમાં કંઈ ખાસ ફેરફાર થતો નથી. બરાબર? માંગ સ્થિર જળવાઈ રહેશે અથવા તો નજીવો ફેરફાર થાય. બરાબર? એટલે વસ્તુઓની કિંમત એ માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતું સૌથી મહત્ત્વનું પરિબળ. ખાસ ધ્યાન રાખવાનું, અતિ ઊંચી કિંમત અને અતિ નીચી કિંમત એ માંગની મૂલ્ય સાપેક્ષતાને એવી વસ્તુઓની માંગ મૂલ્ય અનપેક્ષ હોય. બાકી બીજી વસ્તુઓ જે મધ્યમ કિંમતવાળી હોય એ મુખ્યત્વે મૂલ્ય સાપેક્ષ હોય. એમાં પાછી વસ્તુઓનો પ્રકાર અસર કરતો હોય, કારણ કે રિવાજી વસ્તુઓ કે નાશવંત વસ્તુઓ છે કે પૂરક વસ્તુઓ છે એ પણ બાબત અસર કરતી હોય. પછી સમયનું તત્વ. તો સમયનું તત્વ કોને કહીશું? તો સમયનું તત્વ એ માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતું એક સૌથી મહત્ત્વનું પરિબળ છે, સમયનું તત્વ. એમાં સૌથી પહેલો મુદ્દો જોઈએ સમયના તત્વમાં તો વ્યક્તિગત ટેવો. વ્યક્તિગત ટેવો, રુચિ, ટેવ, ફેશન આ બધું સ્થિર જળવાતું નથી. સમય સંજોગ અનુસાર પરિવર્તન આવતું હોય છે. એટલે ટૂંકા ગાળામાં કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં ખાસ ફેરફાર થશે નહીં. એટલે કે ટૂંકા ગાળામાં વ્યક્તિગત ટેવો છોડી શકતો નથી. એટલે કિંમત વધવા છતાં કેટલીક વાર માંગ નહીં ઘટે અને કિંમત ઘટવા છતાં બહુ માંગ નહીં વધે. એટલે વ્યક્તિગત ટેવોના કારણે ટૂંકા ગાળામાં માંગ ઓછી મૂલ્ય સાપેક્ષ અથવા માંગ મૂલ્ય અનપેક્ષ હશે. બરાબર? દાખલા તરીકે વ્યક્તિની સિગારેટ પીવાની ટેવ હોય. બરાબર? તો એની કિંમતમાં આપણે જોઈએ છીએ કે દારૂ, બીડી, સિગારેટ, તમાકુ આવી વસ્તુઓ, પેટ્રોલ, ડીઝલ આવી વસ્તુઓ પર સરકાર વેટ લે છે. અને બીડી, દારૂ, તમાકુ, સિગારેટ પર તો 200-300% વેટ લેતો હોય છે, વેલ્યુ એડેડ ટેક્સ. 1-2 રૂપિયામાં, 1.5 રૂપિયામાં તૈયાર થતી સિગારેટ 10-12 રૂપિયામાં મળતી હોય છે. કેમ કે સરકાર એટલું ટેક્સ લે છે. કેમ? તો એ હાનિકારક વસ્તુઓ છે. એનો ઉપયોગ કંઈ જીવન જરૂરી ચીજ વસ્તુ તરીકે નથી. તો એનો ઉપયોગ વ્યક્તિ નહીં કરે તો કોઈ મરી જવાનું નથી, વ્યક્તિ જીવન એનું ટૂંકાઈ જવાનું નથી. તો એનો ઉપયોગ ઓછો થાય માટે સરકાર ઊંચા ટેક્સ લે છે. બરાબર? અને સરકારની આવક પણ થાય. તો સિગારેટની કિંમત વધતા એની ટેવવાળો વ્યક્તિ તાત્કાલિક વ્યસન છોડી શકતો નથી. એટલે એની માંગમાં ખાસ ફેરફાર કરશે નહીં. માંગ એની જળવાઈ રહેશે. પરંતુ ધીમે ધીમે વ્યક્તિ લાંબા ગાળે એ વ્યસન છોડી પણ શકે છે. બરાબર? તો લાંબે ગાળે વ્યક્તિગત ટેવો બદલાતી હોય છે. એટલે સમયના ટૂંકા ગાળામાં વ્યક્તિગત ટેવો ઝડપી બદલાતી નથી. એટલે માંગ ઓછી મૂલ્ય સાપેક્ષ અથવા મૂલ્ય અનપેક્ષ હશે. જ્યારે લાંબે ગાળે એ વ્યક્તિ એની ટેવમાં ફેરફાર કરી એની વપરાશ ઘટાડી શકે છે. એટલે લાંબે ગાળે મૂલ્ય સાપેક્ષ બનશે. બરાબર? અથવા તો વધુ મૂલ્ય સાપેક્ષ બનશે. બરાબર? હવે બીજો મુદ્દો જીવન ધોરણ. વ્યક્તિનું જીવન ધોરણ એટલે વ્યક્તિ જેવું જીવન ધોરણ, જે સુખ સગવડોમાં જીવવા ટેવાયેલો હોય એને જીવન ધોરણ કહીશું. બરાબર? મોટર કાર, એસી, લક્ઝરિયસ બંગલો, વિદેશમાં ફરવા જવું, સારી સારી જગ્યાએ ટુરિસ્ટ પ્લેસો પર, ઇન્ડિયામાં ગોવા હોય, અંદમાન નિકોબાર દ્વીપ, બરાબર, સારી જગ્યાએ, મોંઘી જગ્યાએ ટુરિસ્ટ ટૂરમાં જવું, વિદેશની ટૂર કરવી, લક્ઝરિયસ બંગલો હોય, આરામદાયક લક્ઝરિયસ ગાડી હોય, મોંઘા મોબાઈલ, એસી, આ બધાનો જો વ્યક્તિ ઉપયોગ, મોંઘી મોંઘી હોટલમાં જમવા જવું, ઉપયોગ જો કરવા વ્યક્તિ ઉચ્ચ જીવન ધોરણ જીવવા ટેવાયેલો હોય ધનિક વ્યક્તિ. બરાબર?
એ વ્યક્તિ જલ્દી પોતાના આર્થિક સ્થિતિ ખરાબ થતાં અથવા તો વસ્તુઓના ભાવ વધતા જલ્દી પોતાનું જીવન ધોરણ બદલી શકતો નથી, એ ટેવોમાંથી બહાર આવી શકતો નથી. તો વ્યક્તિ કહેવાનો મતલબ કે પોતાનું જીવન ધોરણ જે જીવવા ટેવાયેલો હોય, ઉચ્ચ જીવન ધોરણ, એ જલ્દીથી એમાંથી નીચે આવી શકવા એ માનસિક રીતે સ્વીકારવા તૈયાર નથી. લાંબી ગાળે પછી એ સ્વીકારી શકે. તો ચીજવસ્તુઓની કિંમતમાં, આવી ચીજવસ્તુઓની કિંમતમાં, મોજ શોખની ચીજવસ્તુઓની કિંમતમાં વધારો થાય તો વ્યક્તિ તાત્કાલિક પોતાનું જીવન ધોરણ બદલી શકતો નથી. એટલે એવા સમયે કિંમત વધવા છતાં એની માંગ બહુ ઘટાડશે નહીં. તો જીવન ધોરણની બાબતમાં પણ ટૂંકા ગાળે માંગ ઓછી મૂલ્ય સાપેક્ષ હોય, એટલે કે મૂલ્ય અનપેક્ષ હોય, અને લાંબી ગાળે એ મૂલ્ય સાપેક્ષ તરફ જવાનો પ્રયત્ન થઈ શકે. એટલે કે લાંબી ગાળે જીવન ધોરણ વ્યક્તિ બદલી શકે આર્થિક સ્થિતિ ખરાબ થવાથી અથવા તો વધુ ભાવ વધવાથી, તો પછી એ ખરીદી ઘટાડશે. એટલે એવા સમય લાંબી ગાળે માંગ મૂલ્ય અનપેક્ષ થઈ શકશે, બરાબર, એટલે મૂલ્ય સાપેક્ષ થઈ શકશે. બાકી ટૂંકા ગાળામાં માંગ મૂલ્ય અનપેક્ષ હોય, બરાબર. ત્રીજો મુદ્દો, માહિતીનો અભાવ. વ્યક્તિને જો માહિતીનો અભાવ ના હોય તો પણ માંગની મૂલ્ય સાપેક્ષતાની એ બાબત પણ અસર કરતી હોય. જેમ કે કિંમતમાં થયેલા પરિવર્તનોની માહિતી સમાજના બધા જ ગ્રાહકો ન હોય તો કિંમત વધવા છતાં કેટલાક લોકો એની ખરીદી એની એ ચાલુ રાખશે. એટલે માંગમાં થતાં કિંમત વધવા છતાં પણ માંગ ઓછી ઘટશે, બરાબર. એટલે કે માંગ કિંમત વધવા છતાં પણ ઓછી ઘટશે, એટલે કે મૂલ્ય અનપેક્ષ જળવાશે, બરાબર. અને કેટલીક વાર કિંમત ઘટી છે એ ખ્યાલ ન હોય તો પણ પહેલાં જેટલી જ ખરીદી કરશે, બહુ ખરીદી વધારશે નહીં. એવા સમયે પણ માંગ મૂલ્ય અનપેક્ષ બનશે, બરાબર. એટલે કે સમયના ટૂંકા ગાળામાં જ્યારે ગ્રાહકોને પૂરતી બજારની માહિતીનો ખ્યાલ ન હોય, માહિતી ન હોય, એવા સમયે માંગ મૂલ્ય અનપેક્ષ હશે અને લાંબી ગાળે માંગ મૂલ્ય સાપેક્ષ થશે, જ્યારે બજારની માહિતીથી ગ્રાહકો માહિતગાર થશે ત્યારે, બરાબર. પછી ભવિષ્ય અંગેની અટકળો અથવા તો ભવિષ્ય અંગેની આગાહી. આ એક બહુ મહત્ત્વનો મુદ્દો છે. માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળ તરીકે ભવિષ્ય અંગેની અંદાજો, આગાહી. માનવી આપણે કહીએ તો આશાવાદી હોવાથી વસ્તુની કિંમત ઘટવા છતાં કેટલીક વાર તાત્કાલિક માંગમાં વધારો કરતો નથી, કારણ કે ભવિષ્યમાં વધુ ભાવ ઘટશે હજુ પણ એવી આશાએ, એવી ધારણા હોવાથી ગ્રાહક ખરીદી વધારતા નથી, બરાબર. એટલે ટૂંકા ગાળામાં માંગ મૂલ્ય અનપેક્ષ હશે અથવા તો ઓછી મૂલ્ય સાપેક્ષ હશે. એટલે કે ભવિષ્યની માંગ મૂલ્ય સાપેક્ષતા ઓછી હોવી એનો મતલબ માંગની મૂલ્ય વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ હોવી, બરાબર. ભવિષ્યની આગાહી જ્યારે હોય ત્યારે ગ્રાહકો ભવિષ્યની આશાએથી કિંમત ઘટવા છતાં વધુ ભાવ ઘટશે એવી આશાએ માંગ વધારતા નથી, બરાબર. અથવા તો કિંમત વધતી હોવા છતાં પણ ભવિષ્યમાં વધુ કિંમત વધવાની આગાહીને લીધે માંગ ઘટાડતા નથી. કિંમત વધવા છતાં માંગ વધારતા હોય અને કિંમત ઘટવા છતાં માંગ ઘટાડતા હોય તો ભવિષ્યની આગાહી એ પણ માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતું એક અગત્યનું પરિબળ છે, બરાબર. એટલે કે ભવિષ્યની આગાહીને કારણે માંગની મૂલ્ય સાપેક્ષતા ઓછી હોય અથવા માંગ મૂલ્ય અનપેક્ષ હોય. પછી સમયનો ગાળો. સમયનો ગાળો જોઈએ તો ટૂંકા ગાળામાં ચીજવસ્તુઓની માંગ સ્થિર રહે, ખાસ ફેરફાર થતો નથી. એ ટૂંકા ગાળામાં માંગની મૂલ્ય સાપેક્ષતા ઓછી હોય, એટલે કે મૂલ્ય અનપેક્ષ હોય. જ્યારે લાંબી ગાળે વસ્તુની માંગ બદલાતી હોય, એટલે લાંબી ગાળે વસ્તુની માંગ માં પરિવર્તન આવતું હોય, એટલે લાંબા ગાળામાં માંગની મૂલ્ય સાપેક્ષતા માંગ મૂલ્ય સાપેક્ષ હશે અને ટૂંકા ગાળામાં માંગ મૂલ્ય અનપેક્ષ હશે. એટલે કે સમયનો ગાળો પણ અસર કરતો હોય છે માંગની મૂલ્ય સાપેક્ષતામાં. ટૂંકા ગાળામાં માંગ મૂલ્ય સાપેક્ષ અનપેક્ષ હશે અને લાંબી ગાળે માંગ મૂલ્ય સાપેક્ષ બનશે, બરાબર. તો મિત્રો, આ જોયા આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો. જુઓ, માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા મુખ્ય 3 પરિબળો: વસ્તુનો પ્રકાર, વસ્તુની કિંમત અને સમયનું તત્વ. સમયના તત્વમાં આપણે જોયું વ્યક્તિગત ટેવો જે ટૂંકા ગાળે નથી બદલાતી, લાંબી ગાળે બદલાય. જીવન ધોરણ એ પણ તાત્કાલિક વ્યક્તિ નથી બદલી શકતો. માહિતીનો અભાવ, દરેક ગ્રાહકને બજારની માહિતી તાત્કાલિક મળતી નથી. ભવિષ્ય અંગેની આગાહી અને સમયનો ગાળો.
આમ આ બધા જ પરિબળોમાં સમયના તત્વમાં ટૂંકા ગાળામાં માંગ મુખ્યત્વે મૂલ્ય અનપેક્ષ હશે અને લાંબી ગાળે મુખ્યત્વે મૂલ્ય સાપેક્ષ તરફ જવાનું વલણ ધરાવશે. બરાબર. હવે આપણો આ જ પ્રશ્નનો છેલ્લો ટૉપિક માંગની મૂલ્ય સાપેક્ષતાનું મહત્ત્વ. તો માંગની મૂલ્ય સાપેક્ષતાનું મહત્ત્વ આપણે જોઈએ તો એમાં આપણે 10 મુદ્દાનો અભ્યાસ કરીએ. બરાબર. માંગની મૂલ્ય સાપેક્ષતાનું મહત્ત્વ. બરાબર. મિનિટ. તો સૌથી પહેલાં એની ઉપયોગિતા અથવા મહત્ત્વ જોઈએ તો માંગની મૂલ્ય સાપેક્ષતા કઈ રીતે ઉપયોગી છે અથવા તેનું કયું મહત્ત્વ રહેલું છે. તો સૌથી પહેલાં વેપારી અને ઉદ્યોગપતિને મદદરૂપ. ટૂંકમાં સમજાવું છું તમને. વેપારી અને ઉદ્યોગપતિને મદદરૂપ કઈ રીતે? તો વેપારી અને ઉદ્યોગપતિઓ વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા જોઈને એને ભાવ નીતિ ઘડવામાં એમનો ઉપયોગી થશે. જે વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ હશે એવી વસ્તુની ઊંચી કિંમત એ રાખી શકશે અને જે વસ્તુની કિંમત માંગ મૂલ્ય સાપેક્ષ હશે એ વસ્તુની કિંમત નીચી રાખી વધુ વેચાણ કરવા પ્રયત્ન કરશે. એટલે કે મૂલ્ય અનપેક્ષ વસ્તુઓની ઊંચી કિંમત રાખવાથી માંગમાં ખાસ ઘટાડો થતો નથી. બરાબર. જ્યારે જે વસ્તુ માંગ મૂલ્ય સાપેક્ષ હોય એવી વસ્તુઓની કિંમત ઘટાડીને માંગમાં વધારો કરી શકાય. એટલે કે મૂલ્ય અનપેક્ષ વસ્તુઓની બાબતમાં ઊંચી કિંમત અને મૂલ્ય સાપેક્ષ વસ્તુઓની બાબતમાં નીચી કિંમત રાખી અને વેપારી અને ઉદ્યોગપતિઓ પોતાનો નફો વધુ બનાવવા પ્રયત્ન કરી શકશે. એટલે આ રીતે વેપારી અને ઉદ્યોગપતિઓને મદદરૂપ છે. એ જ રીતે બીજો મુદ્દો ઇજારાદારને ઉપયોગી. કોઈ ઉદ્યોગપતિ કે વેપારી ઇજારો ધરાવતો હોય તો તેને પણ આ રીતે માંગની મૂલ્ય સાપેક્ષતા મદદરૂપ થશે. જેમ કે ઇજારાદાર એક જ વિક્રેતા હોય એટલે જુદા જુદા ગ્રાહકો પાસેથી જુદા જુદા બજારમાંથી જુદી જુદી કિંમત લેતો હોય. બરાબર. એટલે ઇજારાદારને એ રીતે ઉપયોગી થશે કે જે બજારમાં જે વસ્તુઓની માંગ મૂલ્ય અનપેક્ષ હશે તેઓ ઇજારાદાર વધુ કિંમત રાખી શકશે. કારણ કે વધુ કિંમત રાખવા છતાં મૂલ્ય અનપેક્ષ વસ્તુઓની માંગ ખાસ ઘટતી નથી. જ્યારે જે વસ્તુઓની માંગ મૂલ્ય સાપેક્ષ હશે એવા બજારમાં એવી વસ્તુઓની કિંમત ઓછી કરી અને માંગ વધારી શકશે અને વધુ નફો મેળવી શકશે. કારણ કે કિંમત ઘટતા મૂલ્ય સાપેક્ષ વસ્તુઓની માંગમાં કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં વધુ ટકાવારી ફેરફાર થશે. એટલે કિંમત ઘટતા માંગ વધારે વધશે. એને કારણે ઇજારાદાર એવી વસ્તુઓની નીચી કિંમત રાખશે. બરાબર. આમ ઇજારાદારને માંગની મૂલ્ય સાપેક્ષતા એ તેની વસ્તુઓની કિંમત નક્કી કરવામાં જુદા જુદા બજારમાં જુદી જુદી કિંમત નક્કી કરી અને એનો નફો વધુ મહત્તમ બનાવવામાં માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપયોગી થશે. પછી આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરરાષ્ટ્રીય વેપારમાં કોઈપણ દેશ પોતાની વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતાને આધારે આયાતપાત્ર અને નિકાસપાત્ર વસ્તુઓની આપણે કહીએ કે આયાતપાત્ર નિકાસપાત્ર વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતાને આધારે એનો વેપાર મહત્તમ અથવા તો લાભદાયક બનાવી શકશે. દાખલા તરીકે આપણી નિકાસો જો મૂલ્ય સાપેક્ષ હોય, મૂલ્ય સાપેક્ષ એટલે કે કિંમતમાં થતા ફેરફાર કરતાં માંગમાં થતો ફેરફાર વધુ હોય તો એવી વસ્તુઓની કિંમત ઘટાડી મોટું વિદેશી બજાર મેળવી શકાય. એવી વસ્તુની કિંમત ઘટાડશું તો વિદેશમાં કિંમતમાં થતા ફેરફાર કરતાં માંગમાં ફેરફાર વધુ હશે એટલે કિંમત કરતાં માંગ વધુ વધશે. તો એમ કરી નિકાસ વધારીને વધુ નિકાસ કમાણી કરી શકાય. અને એ જ રીતે જે વસ્તુઓ મૂલ્ય અનપેક્ષ હોય એવી વસ્તુઓની ઊંચી કિંમત રાખી અને વધુ નિકાસ કરી શકાય અથવા તો નિકાસમાં બહુ ઘટાડો થતો નથી મૂલ્ય અનપેક્ષ વસ્તુઓની કિંમતમાં વધારો કરવાથી. કારણ કે એવી વસ્તુની કિંમતમાં થતા ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય. એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપયોગી સાબિત થાય છે. એટલે કે આપણે જોઈએ તો મૂલ્ય સાપેક્ષ વસ્તુઓની નીચી કિંમત રાખી અને મૂલ્ય અનપેક્ષ વસ્તુઓની ઊંચી કિંમત રાખી વિદેશ વેપાર વધારી શકાય છે. પછી કરવેરા વિષયક નીતિ ઘડવા માટે
સરકારને કરવેરા જ્યારે નક્કી કરવા હોય, હાલ તો વસ્તુઓ પર જીએસટી લેવામાં આવે છે, તો જીએસટીનો દર 18%થી કોઈ વસ્તુનો 28% કરવો હોય અથવા તો 18%થી 12% કરવું હોય તો સરકાર શાને ધ્યાનમાં રાખશે? માંગની મૂલ્ય સાપેક્ષતાને. બરાબર. આપણે જીવન જરૂરી ચીજ વસ્તુ એની બધી વાત કરીએ છીએ, એમાં તો સરકારે ઓલરેડી 0% અને 5% એવો જ રાખ્યો છે, એની બહુ આપણે ચર્ચા કરતા નથી. પરંતુ જ્યાં સરકારને વધુ કરવેરા દ્વારા વધુ નફો મેળવવો હોય, બરાબર, તો એવા સમયે સરકાર ઓછી મૂલ્ય સાપેક્ષ અથવા તો મૂલ્ય સાપેક્ષ માંગની મૂલ્ય સાપેક્ષ વસ્તુઓ પર ઓછા દરે વેરો નાખશે. કારણ કે વધુ વેરો તો માંગ ઘટી જશે અને કરપાત્ર આવક ઘટશે. એટલે કે એના પર બહુ વેરો વધારશે નહીં મૂલ્ય સાપેક્ષ વસ્તુઓ પર. જ્યારે મૂલ્ય અનપેક્ષ વસ્તુઓ પર વધુ વેરો નાખી અને કિંમતમાં વધારા દ્વારા વધુ કરપાત્ર આવક સરકાર મેળવી શકે છે. કારણ કે મૂલ્ય અનપેક્ષ વસ્તુઓમાં કિંમતમાં વધારો થવા છતાં માંગમાં ખાસ ઘટાડો થતો નથી. એટલે કે સરકારને કરવેરા દ્વારા વધુ આવક મેળવવા, બરાબર, પણ માંગની મૂલ્ય સાપેક્ષતા અસર કરતી હોય છે. જે વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ હોય એ મૂલ્ય અનપેક્ષ માંગવાળી વસ્તુઓ પર વેરા નાખવાથી તે મોંઘી બનશે અને માંગમાં મૂલ્ય અનપેક્ષ હોવાથી માંગમાં ખાસ ઘટાડો થતો નથી અને સરકારની કરપાત્ર આવકમાં વધારો થાય છે. એટલે કે સરકારને કરવેરા નીતિ ઘડવામાં પણ માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપયોગી સાબિત થાય છે. પછી વેતન દર નિર્ધારણમાં પણ સરકારને વેતન દર નિર્ધારણ અથવા તો ફેક્ટરીના માલિકોને વેતન દર નક્કી કરવામાં પણ માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપયોગી સાબિત થતી હોય છે. જેમ કે કાર્યક્ષમ મજૂરોની અવેજીમાં ચાલે તેવા મજૂરો મળતા ન હોવાથી તેવા મજૂરોની સેવાઓ માટે માંગ મૂલ્ય અનપેક્ષ હોય. એટલે કે જે કેળવાયેલા શ્રમિકો હોય, ટેકનિકલી હોશિયાર, ટેકનિકલી જ્ઞાન મેળવેલું અથવા તો એન્જિનિયર, ડિપ્લોમા એન્જિનિયર અથવા તો વેલ્ડર અથવા તો આઈટીઆઈના કોર્સ કરેલા જે ઉચ્ચ કક્ષાનું ટેકનિકલ જ્ઞાન ધરાવતા હોય એવા લોકોની હવે તો ભારતમાં જો કે અછત નથી, આપણે કહીએ તો હવે તો એન્જિનિયરોનો ફાર્માસ્યુટિકલ લોકો પણ બેકાર બનવા લાગ્યા છે ભારતની વસ્તી વધુ હોવાથી. પરંતુ જ્યાં આવા ટેકનિકલ અથવા તો વધુ કાર્યક્ષમ શ્રમિકોની અછત હોય ત્યાં એમના માટેની માંગ કેવી હોય? મૂલ્ય અનપેક્ષ હોય. બરાબર. તો આવા શ્રમિકો પોતાનો ભાવ વધારશે, પોતાનું વેતન દર વધુ માગશે તો પણ કંપનીઓએ ચૂકવવું પડશે. કેમ કે એમની માંગ મૂલ્ય અનપેક્ષ હોય. કિંમત વધવા છતાં એમની ખાસ માંગ ઘટશે નહીં. કેમ કે એમની અવેજીમાં એવા કેળવાયેલા બીજા શ્રમિકો મળી શકતા નથી. તો જ્યાં શ્રમિકોની માંગ મૂલ્ય અનપેક્ષ હોય ત્યાં ઊંચા વેતન દર અને જ્યાં શ્રમિકો માટેની માંગ મૂલ્ય સાપેક્ષ હોય. ભારત જેવા દેશમાં શ્રમિકો માટેની માંગ મૂલ્ય સાપેક્ષ છે, કારણ કે એકની જગ્યાએ અનેક ઉમેદવારો મળી રહેતા હોય છે. એવા જ એ જ સ્કિલ ધરાવતા, એ જ કાર્યક્ષમતા ધરાવતા, એ જ ડિગ્રી ધરાવતા. બરાબર. સામાન્ય નજીવો ફેરફાર હોય સ્કિલમાં, પરંતુ મોટાભાગે અતિવસ્તીના કારણે આપણે જોઈએ એટલા શ્રમિકો મળી રહેતા હોય છે. એટલે આપણા દેશમાં શ્રમિકોની માંગ કેવી છે? મૂલ્ય સાપેક્ષ. બરાબર. વેતન વધુ વધશે તો માંગ વધારે ઘટશે, વેતન ઘટશે તો માંગ વધુ વધશે. બરાબર. એટલે કે સરકારને અથવા તો કંપનીઓને વેતન દર નિર્ધારણ કરવામાં પણ માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપયોગી સાબિત થાય છે. એટલે કે જ્યાં શ્રમિકોની માંગ મૂલ્ય અનપેક્ષ હશે ત્યાં ઊંચું વેતન અને શ્રમિકોની માંગ મૂલ્ય સાપેક્ષ હશે ત્યાં નીચું વેતન દર નક્કી કરવામાં આવશે. એટલે કે વેતન દર ઘડવામાં ઉપયોગી થાય છે. પછી જાહેર ઉપયોગિતાનું ક્ષેત્ર નક્કી કરવા. આપણે જાહેર ઉપયોગિતાનું ક્ષેત્ર, એક જ મિનિટ મિત્રો, જાહેર ઉપયોગિતાનું ક્ષેત્ર એટલે કે જાહેર ક્ષેત્ર, સરકાર જે જાહેર ક્ષેત્રે ખર્ચ કરતી હોય ને, સરકાર રોડ, રસ્તા, બાગ બગીચા, પુલો, રેલવે, બરાબર, એના પાછળ તો જાહેર ઉપયોગિતામાં મૂકવા કોઈ પણ વસ્તુ પાછળ ખર્ચ કરવું એમાં માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ ઉપયોગી થાય છે. સામાન્ય પ્રજા માટે અનિવાર્ય હોય તેવી વસ્તુ કે સેવાની માંગ સામાન્ય રીતે મૂલ્ય અનપેક્ષ હોય. આવી વસ્તુની માંગ કેવી હોય? જાહેર વસ્તુની મૂલ્ય અનપેક્ષ હોય. બરાબર. તો તેના ઉત્પાદન અને વિતરણની જવાબદારી કોને સોંપવાની? જાહેર સાહસોને, સરકારનો. એટલે કે જે વસ્તુઓનો ઉપયોગ પ્રજા કરતી હોય, સામાન્ય પ્રજા, બરાબર, અને એવા વસ્તુઓની માંગ મૂલ્ય અનપેક્ષ હોવાથી રોડ, રસ્તા, બાગ બગીચા, સિંચાઈ યોજનાઓ, પુલો, રેલવે,
આ બધી વસ્તુઓની માંગ મૂલ્ય અનપેક્ષ હોય. રેલવેના ટિકિટના ભાડા વચ્ચે તો એની બહુ મુસાફરોની સંખ્યા નહીં ઘટે. માલવહન એટલે કે ચીજવસ્તુઓના ભાડું, માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચીજવસ્તુ સામાન લઈ જવાનું, અનાજ, ઓઇલ, આ બધી વસ્તુઓ લઈ જવાનું જો ભાડું વધશે, નૂર ભાડું, બરાબર, માલવાહન ભાડું, તો પણ એની બહુ માંગ નહીં ઘટે. વસ્તુઓ તો એક જગ્યાએ બીજી જગ્યાએ રેલવેમાં લઈ જ જવી પડશે. તો આવી જ્યારે જાહેર વસ્તુઓ હોય, આવી વસ્તુઓની કિંમત વધતાંય માંગ બહુ ઘટતી નથી, બરાબર. ટોલ ટેક્સ ગમે તેટલું વધારશો પણ જેને કામ હશે, મુસાફરી કરવી હશે, એને જવું જ પડશે. એટલે ટોલ ટેક્સ વધવા છતાં પણ રોડની ઉપર મુસાફરોની સંખ્યા બહુ નહીં ઘટે. તો આવી જ્યારે મૂલ્ય અનપેક્ષ વસ્તુઓ હોય, તો આવી મૂલ્ય અનપેક્ષ વસ્તુઓની બાબતમાં પણ સરકારે પોતાની પાસે રાખવી પડશે જાહેર ક્ષેત્રે. એટલે આમ જાહેર ક્ષેત્રે સરકારે મૂડીરોકાણ કરતી વખતે અથવા તો પસંદગી કરતી વખતે માંગની મૂલ્ય સાપેક્ષતા ખૂબ જ ઉપયોગી થાય છે, બરાબર. એટલે કે જે જાહેર વસ્તુઓની બાબતમાં માંગ મૂલ્ય અનપેક્ષ હોય તે સરકારે પોતાની જવાબદારી પોતાની રીતે નિભાવવાની હોય છે. એ સરકાર હસ્તક રાખવાની હોય છે, જાહેર હસ્તક રાખવાની હોય છે. પછી કર સંપાતની વહેંચણીનો આધાર. કર સંપાત કોને કહીશું? કે કરવેરાનો બોજો જેના પર પડે, કરાઘાત, કર વિવર્તન ને કર સંપાત. એટલે કે કરવેરાનો અંતિમ બોજો જેના પર પડે, એટલે કે કર ભરનાર જે વ્યક્તિ હોય, જીએસટી અત્યારે, પહેલાં વસ્તુ વેરો હતો, અત્યારે જીએસટી, તો જીએસટી જે વસ્તુ વેરો એ જ જીએસટી, બરાબર. વસ્તુ અને સેવા કર કહીએ તો ચીજ વસ્તુ પરનો જીએસટી જે વ્યક્તિ ચૂકવે એને કર સંપાતનો ભોગ બન્યો છે એમ કહી શકાય, બરાબર. તમે પાર્લે બિસ્કિટ, મોબાઈલ, ટીવી, ફ્રીજ ખરીદો તો તમારે જીએસટી ચૂકવવો પડતો હોય, કોઈ પણ વસ્તુ ખરીદો ત્યારે. તો આ જીએસટી જે વ્યક્તિ ભરે છે એટલે ગ્રાહક ભરે, તો એ કર સંપાત એના પર થયો ગણાય. જો વસ્તુ માટેની માંગ સ્થિર હોય તો કર સંપાત ગ્રાહકો પર પડે, બરાબર. માંગ સ્થિર જળવાઈ રહેતી હોય તો કર સંપાત ગ્રાહકો પર પડે. અને મૂલ્ય સાપેક્ષ હોય એટલે કે મૂલ્ય અનપેક્ષ વસ્તુઓનો કર સંપાત ગ્રાહકો પર પડતો હોય અને મૂલ્ય સાપેક્ષ વસ્તુઓનો કર સંપાત વેપારી પર પડે. કારણ કે મૂલ્ય સાપેક્ષ વસ્તુઓનો સરકાર જો કરમાં વધારો કરે અને સરકાર વેપારી જો એ ગ્રાહક પર ખસેડશે તો વસ્તુની કિંમતમાં વધારો થતાં મૂલ્ય સાપેક્ષ વસ્તુઓની માંગમાં ઘટાડો થશે. કિંમતમાં થયેલા વધારા કરતાં માંગમાં વધુ ઘટાડો થશે. એટલે કે આવા સમયે જ્યારે મૂલ્ય સાપેક્ષ વસ્તુઓ હોય ત્યારે કર સંપાત વેપારી પોતાની પર સહન કરે છે અને મૂલ્ય અનપેક્ષ વસ્તુની બાબતમાં ગ્રાહક પર ખસેડે છે. એટલે કે કર સંપાતની વહેંચણીનો આધાર એ પણ માંગની મૂલ્ય સાપેક્ષતા પર રહેલો છે. પછી અવમૂલ્યનનો નિર્ણય લેવા. અવમૂલ્યન કોનો કહેવાય? તો વિદેશી ચલણની સરખામણીમાં દેશના ચલણના મૂલ્યમાં ઘટાડો કરવો એને અવમૂલ્યન કહેવાય, બરાબર. દાખલા તરીકે અમેરિકાના $1 બરાબર 72 રૂપિયા હોય અને ભારત સરકાર ઘટાડી $1 બરાબર 80 રૂપિયા કરી દે પોતાના પ્રયત્નોથી, આપોઆપ સ્વયં સંચાલિત નહીં કે વિનિમય દર બજાર દ્વારા નક્કી થતો હોય, આંતરરાષ્ટ્રીય બજાર દ્વારા ડોલર અને રૂપિયાની માંગ અને પુરવઠાના આધારે, એમ નહીં, પરંતુ સરકાર પોતાના પ્રયત્નોથી અવમૂલ્યન દ્વારા જો ડોલરની સરખામણીમાં રૂપિયાનું અવમૂલ્યન કરે એટલે કે ભાવ ઘટાડે, 72 રૂપિયાનો 80 રૂપિયા કરી દે, 8 રૂપિયા ઘટાડી નાખે, તો ભારતની વસ્તુઓ વિદેશમાં સસ્તી થશે, બરાબર, અને વિદેશી વસ્તુઓ ભારતમાં મોંઘી થશે. તો આવા સમયે આપણે કહીએ તો અવમૂલ્યનની સફળતાનો આધાર શાના પર રહેલો છે? તો અવમૂલ્યનની સફળતાનો આધાર એ વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા પર રહેલો છે. કે જે વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ હોય એવી વસ્તુઓની બાબતમાં અવમૂલ્યન કરવાથી કોઈ લાભ પ્રાપ્ત થવાનો નથી. મૂલ્ય અનપેક્ષ વસ્તુઓની, જે વસ્તુઓની માંગ મૂલ્ય અનપેક્ષ હોય આંતરરાષ્ટ્રીય બજારમાં, એવી વસ્તુઓની બાબતમાં જ અવમૂલ્યન લાભદાયક બનશે. કેમ કે મૂલ્ય સાપેક્ષ વસ્તુઓની બાબતમાં જ લાભદાયક બનશે, બરાબર. જો નિકાસપાત્ર વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ હોય તો જ, મેં થોડીક ભૂલ કરી તમને કહેવામાં, એટલે કે નિકાસપાત્ર જે વસ્તુ આપણી હોય એ મૂલ્ય સાપેક્ષ હોય તો જ આપણું અવમૂલ્યન લાભદાયક બનશે, નહીંતર લાભદાયક બનશે નહીં. જેમ કે જે આપણે અવમૂલ્યન કરીએ એના પછી આપણી વસ્તુ આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તી થશે અને કિંમત ઘટતા માંગ મૂલ્ય સાપેક્ષ હોય એનો મતલબ કે માંગમાં કિંમતમાં થતા ઘટાડા કરતો વધુ વધારો થાય
એટલે જો માંગ મૂલ્ય સાપેક્ષ હશે તો જ કિંમત ઘટતા એની માંગ વધશે, તો જ આપણને નિકાસ કમાણીમાં લાભ થશે. પણ જો મૂલ્ય અનપેક્ષ હશે તો કિંમત ઘટશે છતાં માંગ બહુ ઘટશે નહીં, બહુ વધશે નહીં કિંમત ઘટવા છતાં, તો એ આપણા નિકાસ કમાણીમાં લાભદાયક બનશે નહીં. એટલે અવમૂલ્યનનો નિર્ણય લેવામાં પણ માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપયોગી છે. જે વસ્તુઓની બાબતમાં અવમૂલ્યન ક્યારે લાભદાયક બને? જ્યારે વસ્તુઓની માંગ મૂલ્ય સાપેક્ષ હોય ત્યારે. જો માંગ મૂલ્ય અનપેક્ષ હશે તો અવમૂલ્યન લાભદાયક બનશે નહીં. હવે 9મો મુદ્દો, ભાવનીતિ ઘડવામાં ઉપયોગી. ભાવનીતિ એટલે કે ભાવ નક્કી કરવામાં. બરાબર. ભારત જેવા આપણે મોટા દેશમાં જોઈએ તો ખેત ઉત્પાદનમાં મોટા પાયે વધઘટ થતી હોય છે. ચોમાસું સારું જાય એ વર્ષે ખેત ઉત્પાદન સારું થાય, અને જો ચોમાસું નબળું જાય, અતિવૃષ્ટિ થાય અથવા તો અનાવૃષ્ટિ થાય, દુષ્કાળ પડે, તો આપણો ખેત પેદાશમાં ઘણો બધો ઘટાડો થતો હોય છે. સારા ચોમાસા એવરેજ જે સારું ચોમાસું હોય એમાં ખેત ઉત્પાદનમાં ઘણો બધો વધારો થતો હોય છે. તો આના પરિણામે આપણા ભાવમાં મોટી વધઘટ થતી હોય છે. તો જે વર્ષે સારો પાક થાય એ વર્ષે ખેડૂતોએ ઓછા ભાવનું બોજો સહન કરવો પડે છે. વધુ માલ પુરવઠો હોવાથી ભાવ નીચા મળે છે. તો આવા સમયે સરકાર ટેકારૂપી ભાવ નક્કી કરે, અને સરકાર ટેકારૂપી ભાવ નક્કી કરી ખેડૂતોને પાસેથી વસ્તુઓની અનાજ, કઠોળ, મગફળી, રૂ, કપાસ આ બધી ખરીદી કરી અને પોતાનો બફર સ્ટોક કરી શકશે, અને ખેડૂતોને પણ લાભ આપી શકશે, અને કિંમત વધતા બજારમાં એ સ્ટોક ખુલ્લો મૂકી શકશે, એટલે વસ્તુઓની અછત પણ ઊભી ના થાય. બરાબર. આમ ભાવનીતિ ઘડવામાં પણ માંગની મૂલ્ય સાપેક્ષતા બહુ ઉપયોગી સાબિત થાય છે. બરાબર. કારણ કે પુરવઠો જ્યારે ખેત ઉત્પાદન વધે ને પુરવઠો વધે એટલે ભાવ નીચે આવી જાય. બરાબર. એટલે ખેડૂતોને નુકસાન સહન કરવું પડે. તો આવા સમયે સરકારને ભાવનીતિ ઘડવામાં પણ માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપયોગી સાબિત થતી હોય છે. હવે છેલ્લો મુદ્દો, વેચાણ ખર્ચ અંગેના નિર્ણયો. વેચાણ ખર્ચ કોને કહીશું? તો વેચાણ ખર્ચ એટલે કે જાહેરાત ખર્ચ. વસ્તુનું વેચાણ માટે કરવામાં આવતું ખર્ચ એટલે વેચાણ ખર્ચ. બરાબર. આપણે જે વસ્તુની જાહેરાત પાછળ ખર્ચ કરીએ એને વેચાણ ખર્ચ કહેવાય. એડવર્ટાઇઝ, ટીવીમાં આપો, રેડિયો, સમાચાર પત્રો, દિવાલો ઉપર આ બધી જે સમાચાર પત્રમાં કટિંગ્સ એટલે કે પેમ્પલેટ સમાવીને મૂકો, આ જાહેરાત ખર્ચનું હાલ સોશિયલ મીડિયામાં પણ ફેસબુક પર અથવા તો યુટ્યુબ પર અથવા તો ફેસબુકમાં બહુ જાહેરાત આવતી હોય છે, આપણે જોતા હોઈએ છીએ. આ જાહેરાત ખર્ચનું બહુ જ મહત્ત્વ છે. બરાબર. અપૂર્ણ હરીફાઈવાળું બજાર જે છે એમાં અત્યારે અપૂર્ણ હરીફાઈવાળું બજાર છે. અનેક ઉત્પાદકો વચ્ચે હરીફાઈ થતી હોય છે. આવા સમયે નજીકની આવી જે વસ્તુઓ હરીફાઈ થતી હોય છે, આવા સમયે વેચાણ ખર્ચ ખૂબ જ ઉપયોગી છે. જાહેરાત ખર્ચ, એડવર્ટાઇઝ ખર્ચ, કે પોતાની વસ્તુઓનો ખ્યાલ ગ્રાહકો સુધી પહોંચાડવા. તો વેચાણ ખર્ચને પરિણામે વસ્તુની માંગ ઓછી મૂલ્ય સાપેક્ષ બને છે, અને તેવા સમયે ઉત્પાદકે વેચાણ ખર્ચ કરવું જોઈએ. વેચાણ ખર્ચ કરવાને કારણે જો વસ્તુની માંગ ઓછી મૂલ્ય સાપેક્ષ બને, એટલે કે મૂલ્ય અનપેક્ષ તરફ ગતિ કરે, તો એવા સમયે એ વસ્તુ પાછળ વેચાણ ખર્ચ કરવું પડે. કારણ કે વેચાણ ખર્ચ કર્યા પછી જો વસ્તુની કિંમત વધારો અને વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ બનશે તો એની માંગમાં કિંમત વધવા છતાં માંગમાં બહુ ઘટાડો થશે નહીં, અને ઉત્પાદકને વધારેલી કિંમતનો લાભ મળશે. બરાબર. પરંતુ વેચાણ ખર્ચ કર્યા પછી માંગની મૂલ્ય સાપેક્ષતા વધુ હોય અથવા તો યથાવત જળવાઈ રહે તો વેચાણ ખર્ચ કરવાથી ઉત્પાદકને કોઈ ફાયદો થતો નથી. આમ વેચાણ ખર્ચ કરવામાં પણ ઉત્પાદકને માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપયોગી સાબિત થાય છે. તો મિત્રો, આજના આ છેલ્લા વિડીયોમાં આપણે અભ્યાસક્રમલક્ષી છેલ્લો વિડીયો, હવે પરીક્ષાલક્ષી વિડીયોમાં આપણે મળીશું. તો અભ્યાસક્રમલક્ષી આ છેલ્લા વિડીયોમાં આપણે જોયું માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા 3 પરિબળો: સમયનું તત્વ, પહેલાં વસ્તુનો પ્રકાર, વસ્તુની કિંમત અને સમયનું તત્વ. અને પછી આપણે જોયું માંગની મૂલ્ય સાપેક્ષતાનું મહત્ત્વ અથવા માંગની મૂલ્ય સાપેક્ષતાની ઉપયોગિતા. તો એમાં આપણે શું જોયું કે વેપારી અને ઉદ્યોગપતિને માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપયોગી સાબિત થાય, ઇજારાદારને માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપયોગી થાય, આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપયોગી થાય, કરવેરા નીતિ ઘડવામાં સરકારની માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપયોગી થાય,